તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં। તો મિત્રો આજે 1 મહિના પછી કામ ચાલુ કર્યું છે। વરસાદ ને બધું વાતાવરણ હતું તો મેળ આવતો નતો। તો આજ તો સવારે આવ્યા હતા, આપણે 3 વાગે ઉઠ્યા હતા અને 4 વાગે કામે આવ્યા હતા। તો હવે કામ પતી ગયું છે, જો બધા ટેબા પૂરા થઈ ગયા છે। તો હવે આપણે ઘરે જાશું। જય માતાજી મિત્રો, આપણી કામેથી આવ્યા ને હવે બની જશે ઇસ્ત્રી પર। હા છે બધું ઇસ્ત્રીથી આપણે ચોંટાડવાનું છે, પછી આ 2 શર્ટ પૂરા કરવાના છે। તો કોમે થઈને તરત બેસી જશે। પ્લસ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો। માતાજી મિત્રો, તો આજે આપણે બનાવવાના છે દાળ ભાત। તો તેના માટે આપણે લાવી દીધા છે ટોમેટા, મરચાં અને કોથમીર। તો સરસ મજાના દાળ ભાત બનાવવાના છે। ટોમેટા સમારવાનું કામ ચાલુ થઈ ગયું છે બસ। તો હવે દાળ બને એટલે આપણે તમને બતાવીએ। તો કોને દાળ ભાત ભાવે છે કમેન્ટમાં જરૂર જણાવજો। તો આ છે મરચાં અને કોથમીર। તો સરસ મજાની દાળ બનાવી છે। તો મિત્રો દાળ બની ગઈને થઈ ગઈ છે રેડી। તો આપણે ચેક કરશું કે કેવી બની છે। તો મિત્રો 1 નંબર દાળ બની છે। તમારે ખાવું હોય તો મોકલાવો અને કમેન્ટમાં લખી નાખજો કે તમને દાળ ભાત ભાવે છે કે નહીં। તો અપુબા અમારા આવી જશે નિશાળ જઈને। કેમ છો અપુબા? મજામાં। શું લાવ્યા? બતાવો તો ખરા। તો જો મિત્રો અપુબા આવી જશે નિશાળેથી આવે એવા પકોડી। નિશાળમાં નતું ખાધું? શું ભણાવ્યું બોલો? જય માતાજી બોલો। જય માતાજી। હવે શું ખાવાનું છે? પકોડી। તો આપુબા આવી જશે મારા નિશાળેથી અને આયા પકોડી ખાવા બેસી જશે। તો આપણે પણ થોડીક ચાખશું પકોડી। તો જોડાતા રહો બ્લોગમાં। તો કેવું? જય માતાજી મિત્રો को हमारे चैनल ने को नहीं बोलो तो अपूबा नहीं बोलता हमारे कसो वाला नहीं थोड़े बोल छे। મિત્રો પકોડી ભરવાનું ચાલુ થઈ ગયું છે। જો 6 પકોડી ભરાઈ ગઈ છે। તો મિત્રો તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે તો ખાવું હોય તો મોકલાવો પકોડી। ગરમા ગરમ પકોડી મિત્રો લાવો। તો આપણે પણ ખાઈ લેશું પકોડી। મિત્રો જેને પણ પકોડી ભાવતી કમેન્ટ કરજો। ચાલો ખાઈ લઈએ પકોડી, નકે થઈ જશે ઠંડી। તો જય માતાજી મિત્રો, રાતના વાગ્યા છે 9। તો આપણે હવે સુઈ જાશું કેમ કે વહેલા કોમે જવાનું છે 4 વાગે। વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો। શુભ રાત્રિ, ગુડ નાઇટ, જય માતાજી મિત્રો।